માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને હર હર મહાદેવ. કેમ છો બધા? આજે આપણે દીવાબત્તી થઈ ગયા છે, રાધા કૃષ્ણના દર્શન કરી લ્યો. અને આપણે બનાવી છીએ મુગટ. આ મુગટનું પાછળનું ચકેડું છે. આટલું કામ થયું છે. પથારો પડ્યો છે કાલનું. કમળ ઉપર પગ રાખવાનો છે ગણપતિ બાપાનો. ગણપતિ બાપાનું કામ ચાલુ કરી દઈએ. ડેકોરેશન ને બધું બાકી પડ્યું. જન્માષ્ટમી છે, 2 દિવસ આપણે ડેકોરેશન કરવાનું છે. ભગવાનના વાઘા બનાવવાના છે. એ બધું કરશું. આટલી વાત થઈ ને, હમણાં આપણને ટાઈમ જેડો આપણે છે ને આ બનાવ્યા હતા. આ બનાવીને આપણે સુઈ ગયા. અડધો કલાક હૂતો ને પછી ફોન આવ્યો મામાનો, તો ઉઠવું પડ્યું, જયારે કામ હતું તે. અને આટલું બન્યું છે. આમ બહુ મસ્ત લાગશે. અને જન્માષ્ટમી માટે આવું કંઈક વિચાર્યું છે, આવું રાખવાનું છે. તો હમણાં ગણપતિ બાપાનું ફેસ રિવીલ થઈ જાત. બચી ગયું, લગાવી દીધું. હા, હવે મોટું નથી દેખાતું, દેખાય ના નથી દેખાતું. આ જે ચકેડું છે ને એ આપણે લગાવી દીધું, પણ આમાં એક પ્રોબ્લેમ એ છે કે આ જે ચકેડું છે ને, આ શું કહેવાય આને, આપણને ખબર યાદ નામ નથી આવડતું, પણ આ જે મહેનતથી બનાવ્યું છે એક એક મોતી ચોંટાડીને, આ વસ્તુ જે છે એ ઊભી નથી રહેતી, આમ પડી જાય છે. આપણે રાખવી છે આમ ઊભી. તો એક એ પ્રોબ્લેમ આવી છે, એ હવે આપણે કાલ સોલ્વ કરશું. અને મૂર્તિમાં તો હવે ડાયમંડનું કામ મોઢામાં કાનમાં થઈ ગયું છે 2 જગ્યાએ. મુગટમાં એક ખાલી અહીંયા વચમાં એક સ્ટોન લાગ્યો છે ને એક આ ચકેડું બની ગયું છે. આટલું કામ થયું છે. અને પગમાં કમળ લગાવી દીધો છે. અને બીજું તો જન્માષ્ટમીની તૈયારી હાલે છે. જન્માષ્ટમીની તૈયારીમાં મમ્મીએ હજુ રાધાજીના જ કપડાં બનાવ્યા છે. મમ્મી બનાવ્યા છે, આ મમ્મીએ બનાવ્યા કપડાં આપણે રાધાજીના. આ છે અને એની ઉપર આ ચુંદડી. હજુ કંઈક બનાવે છે, એ બને છે. અને બીજું તો આ કચ્છી રમત રમે છે. આ કઈ રમત કહેવાય? હા, તો આ મટુકડીયું રમે છે ગોપીયું. કચ્છી રમત છે આ. કચ્છના હશે એ બધાને ખબર હશે કઈ રમત કહેવાય. તો આવી રીતે ગોઠવવાનું છે. અત્યારે પડદા નીચે રાખી દીધા છે. આટલું કામ થયું છે આજનું. હમણાં ફેસ રિવીલ થઈ જાત બાપાનો. બચી ગયું. ઓલું દેખાડવા ગયો એટલી વારમાં તો કપડું નીચે સરકી ગયું. હમણાં બધું પાણી ફેરવાઈ જાય. એમ તો ન ફેરવાતું, કાપી નાખે. હવે આ કાપવું તો પડશે, અડધું મોઢું આવી ગયું એટલે. આટલું થયું છે. હજુ બીજા કપડાને બને છે ભગવાનના. અને હવે થાય છે ગરમી, તો પંખો ચાલુ કરી. તો અત્યારે આપણે બનાવવાનું હતું કાનુડા હાટું મુગટ, એટલે મારા ભાણિયા હાટું મુગટ કાનુડા. એ કાનુડો બનવાનો છે. તો બેનનો ફોન આવ્યો હતો કે મુગટ બનાવી દેજે, તો એની હાટું અડધો મુગટ બનાવ્યો છે. આટલો બન્યો છે. મમ્મીએ બનાવ્યા છે રાધાજી હાટું કપડા. કાનુડા હાટું બનાવવાના છે, રાધાજી હાટું બની ગયા છે. આ પૂરા વાઘા મમ્મીએ બનાવ્યા છે રાધા કૃષ્ણ માટે. સોરી, ખાલી રાધાજી માટે બન્યા છે. હજુ આ બનાવ્યા છે. અને કાનુડા હાટું હવે બનાવશે. અને હું જઉં છું સુવા. આજે અંધણ છઠ હતી. અને કાલે કહે છે કે સિલાઈ ન થાય એટલે રાત જાગીને રાધા કૃષ્ણ હાટું કપડા બનાવશે. કાનુડા હાટું બનાવવાના છે. હું મમ્મીને દઈ દઉં, મમ્મી બનાવી નાખશે. અને અમે જઈ હુઈ. અને કાલે મળી નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.